નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, એકવાર ફરીથી હવામાન વિભાગ સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જી હા મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ખાસ કરીને ગુજરાતના તાજા સમાચાર સાથે સાથે વરસાદ વાવાઝોડાને લઈને શું સમાચાર છે, હવામાન વિભાગ દ્વારા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે, આવનારા દિવસોની અંદર કેટલા દિવસ સુધી વરસાદ પડી શકે છે, ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે। આખરેકાર ચલો મિત્રો એક નાનકડી માહિતી જાણી લઈએ। ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી નાખજો। હવે મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે આખરેકાર કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે, કઈ તારીખ છે જે તારીખે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી બંને લોકોએ આગાહી કરી છે અને કયા કયા વિસ્તારોની અંદર વધુ વરસાદ પડવાના સમાચાર આવી રહ્યા છે। એક નાનકડી માહિતી જાણી લઈએ તો કોમેન્ટની અંદર તમારું ગામ જરૂરથી લખજો, જેના કારણે તમારા ગામની અંદર વરસાદ માહોલ કેવો રહેશે, કઈ તારીખે વરસાદ પડી શકે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જાણવાની કોશિશ કરીશું। તો વાત કરીએ મિત્રો ગુજરાત હવામાન અપડેટ 16 જૂન 2026, 27 જૂન અને આમ આવનારા દિવસોની અંદર કેટલા દિવસો સુધી વરસાદ પડશે। અંબાલાલ પટેલ અને વિવિધ હવામાન અહેવાલો મુજબ ગુજરાતમાં ચોમાસું હવે સક્રિય થતો જોવા મળી રહ્યું છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો 8 જૂન અને 15 જૂન વચ્ચે ચોમાસું ગુજરાતમાં પ્રવેશવાની શક્યતા દર્શાવવામાં આવી હતી અને હાલ અનેક રાજ્યોમાં વિસ્તારોમાં વરસાદી માહોલ બન્યો છે। ખેડૂતોની અંદર ખુશી જોવા મળી રહી છે। હવે આખરેકાર તારીખની વાત કરીએ કે કઈ તારીખ સુધી કેટલા દિવસો સુધી વરસાદ પડી શકે છે, કયા કયા વિસ્તારોની અંદર રેડ એલર્ટ અપાઈ શકાય છે। તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ 16 જૂનથી 20 જૂન દરમિયાન। જ્યાં મિત્રો 16 તારીખથી લઈને 20 તારીખની આગાહીની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી જિલ્લાઓમાં સારો વરસાદ પડવાની ફૂલ શક્યતા છે। ત્યાર મિત્રો વાત કરીએ મધ્યમ ગુજરાતની અંદર કયા વિસ્તારોમાં વરસાદ પડશે તો મિત્રો વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ ગાજવીજ સાથે અને સારા પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ઉત્તર ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તો મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા વિસ્તારમાં છૂટા છવાયો વરસાદ પડવાની ફૂલ શક્યતા છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્ર છે, રાજકોટ છે, જામનગર છે, જુનાગઢ છે, અમેરેલી અને ભાવનગરમાં વરસાદી ઝાપટા પડી શકે છે। જી હા મિત્રો, ત્યારબાદ વાત કરીએ કે આખરેકાર હજુ કયા વિસ્તારોની અંદર કેટલી આગાહી આપવામાં આવી છે તો 20 જૂનથી 25 જૂન 20 તારીખથી લઈ અને 25 તારીખ સુધી કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધી શકે છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે અને પડી શકે છે। વધુ વરસાદ સાથે સાથે પવન પણ હોઈ શકે છે। ખેડૂત માટે વાવણી લાયક વરસાદ દાણા વિસ્તારોમાં મળી શકે છે, એટલે કે ઘણા વિસ્તારોની અંદર ખેડૂત માટે વાવણી લાયક વરસાદ પડી શકે છે। વાવાઝોડા વિશે વાત કરીએ તો હાલ કોઈ મોટા સમાચાર વાવાઝોડાની સીધી અસર વાવાઝોડાની વાત કરીએ તો હાલ કોઈ મોટા વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર નિશ્ચિત નથી, પરંતુ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય રહેવાના સંકેતો છે, જેના કારણે પવનની ગતિમાં વધારો થઈ શકે છે અને વરસાદ પણ આવી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે ખેડૂત માટે આખરેકાર કયા કયા વિસ્તારોની અંદર વધુ વરસાદ પડી શકે છે તો 18 જૂનથી લઈ અને 22 જૂન 18 તારીખથી 22 તારીખ સુધી દરમિયાન અનેક વિસ્તારોમાં વાવણી લાયક જે ખેડૂત મિત્રો વાવણી કરી રહ્યા છે ખેતરોમાં તેમને મિત્રો વરસાદ મળવાની શક્યતા છે। કપાસ, મગફળી અને સોયાબીન વાવણી માટે અનુકૂળ માહોલ બનતો જોવા મળે છે અને મિત્રો ખાસ કરીને વાત કરીએ કે આખરેકાર ભારે વરસાદની આગાહી હોય ત્યાં ખેતરમાં પાણી નિકાલની વ્યવસ્થા રાખવી। જ્યાં મિત્રો હવામાન વિભાગ દ્વારા સૌથી મોટા સમાચારની વાત કરીએ આખરેકાર કયા કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે અને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા શું સમાચાર આપવામાં આવ્યા છે મિત્રો વાત કરવામાં આવે સૌથી મોટા સમાચારની કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે અને વાવાઝોડાનો શું માહોલ છે, કયા કયા વિસ્તારોની અંદર પવન ગતિ વધુ થઈ શકે છે તો મિત્રો વાત કરીએ 16 તારીખ, 17 તારીખ, 18 તારીખ, આમ કુલ મિત્રો વાત કરીએ ઘણી બધી તારીખો જાહેર કરવામાં આવી છે, જેની અંદર 25 તારીખ સુધી એટલે કે મિત્રો 25 થી 30 તારીખ સુધી વરસાદી માહોલ વધુ સર્જાય એવી શક્યતા છે। અને ત્યારબાદ મિત્રો મેં તમને જે વિસ્તાર જણાવ્યા તમને ફરીથી કહી દઉં કે કયા કયા વિસ્તારોની અંદર આ વરસાદ પડવાનો છે તો દક્ષિણ ગુજરાત છે, મધ્યમ ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, જેની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ આમ ઘણા બધા એવા વિસ્તારો છે જે વિસ્તારોની અંદર સારો એવો વરસાદ પડવાની શક્યતા છે। અમુક જગ્યાએ અમુક વિસ્તારોની અંદર વધુ પવન પણ ફૂંકાઈ શકે છે। હા મિત્રો, આવનારા વિડીયોની અંદર મળીએ હવામાન વિભાગના અનેક નવા સમાચાર સાથે। તો ખેડૂત મિત્રો અમારી સાથે જોડાવા માટે ગુજરાતના હરપલ તાજા સમાચાર, વરસાદી માહોલના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો। અને ખાસ કરીને મિત્રો એક નોટ લેવી કે આ વિડીયો છે આ વિડીયો એક એઆઈ મોડ દ્વારા બનાવવામાં આવેલો છે। આ વિડીયોની અંદર જેટલી પણ માહિતી આપવામાં આવી છે, જેટલા પણ વિસ્તારોની અંદર કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારોની અંદર આટલો વરસાદ અને આટલો પવન ફૂંકાઈ શકે છે, આ 100% નિશ્ચિત નથી કે અમારી ચેનલ કોઈ પુષ્ટિ નથી કરતી, પરંતુ એક એઆઈ મોડ દ્વારા આપણે જાણીએ તો આવું હવામાન વિભાગના અહેવાલો યુટ્યુબ ચેનલો દ્વારા માહિતી મેળવી
આવી અને એઆઈ મોડ કહી રહ્યું છે કે આ વિસ્તારોની અંદર આટલો વરસાદ પડવાની શક્યતા જોવા મળે છે. બાકી આ વિશે અમારી ચેનલ અથવા સમાચાર વિશે કોઈ અમારી ચેનલ પુષ્ટિ નથી કરતી કે આવનારા વિડીયોની અંદર મળીએ, પણ આશા રાખીએ છીએ કે જે આ હવામાન વિભાગની માહિતી છે આ માહિતી આપણને તમને સારી લાગી હશે. તો મળીએ આવનારા વિડીયોની અંદર. સબસ્ક્રાઇબ કરી કોમેન્ટની અંદર તમારું ગામ નામ જરૂરથી લખજો, જેના કારણે આવનારા વિડીયોની અંદર તમારા ગામના સૌથી મોટા સમાચાર, તમારા વિસ્તારના, તમારા તાલુકાના મોટા સમાચાર આપણી યુટ્યુબ ચેનલની અંદર આવી શકે. તો આવનારા વિડીયોની અંદર મળીએ. થેન્ક યુ.